अन्य एक महत्वना समाचार सामे नजर करीशुं। सुरेन्द्रनगરના ધાંગધ્રામાં આધાર કાર્ડની કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે ધાંગધ્રા પોસ્ટ ઓફિસમાં એક દિવસમાં માત્ર 30 જ અરજદારોની અરજી સ્વીકારવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। આધાર કાર્ડની કામગીરી કરાવવા વહેલી સવારે 5 વાગ્યાથી અરજદારોની લાંબી લાઈનો પણ લાગે છે। તો ધાંગધ્રામાં આધાર કાર્ડ સુધારા માટે માત્ર એક જ સિસ્ટમ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। સાથે જ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો એક જ સિસ્ટમ કાર્યરત રહેતા અનેક લોકોને તકલીફ પણ પડી રહી છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारी साथ लाइव जोड़े गया है। फजल, बात करिए सुरेन्द्रनगરની અંદર આધાર કાર્ડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે સિસ્ટમ એક જ કાર્યરત છે। તંત્ર સામે અનેક પ્રશ્નો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં પોસ્ટ ઓફિસમાં માત્ર એક જેટલી સિસ્ટમ આધાર કાર્ડના સુધારા અને નવા આધાર કાર્ડ કઢાવવા માટેની ચાલુ છે, જેને લઈને સ્થાનિક લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અરજદારોને જ્યારે આધાર કાર્ડ કઢાવવું હોય ત્યારે વહેલી સવારે 5 વાગ્યાથી પોસ્ટ ઓફિસ ખાતે આવી જવું પડી રહ્યું છે અને અનેક વખત અરજદારોને અંદરો અંદર આધાર કાર્ડની કામગીરી કરાવવા માટે ઘડતર થતા હોવાનું પણ સામે આવ્યું છે। ધાંગધ્રા નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગર શહેરમાં પણ આધાર કાર્ડની કામગીરીને લઈ લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। રોજના 30 જેટલા ટોકન અલગ અલગ વિસ્તારો કે જ્યાં સિસ્ટમો ચાલુ હોય ત્યાં આપવામાં આવતા હોય છે, ત્યારે તેની સામે અરજદારો 150 થી 200 જેટલા અરજદારોને રોજ આધાર કાર્ડમાં સુધારા તેમજ આધાર કાર્ડ નવા કઢાવવાની કામગીરી માટે આવતા હોય છે। તેની સામે માત્ર 30 જેટલા ટોકનો આપવામાં આવતા કાંઈ ના કાંઈ પ્રકારે અરજદારોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે। હાલની પરિસ્થિતિમાં જો વાત કરવામાં આવે તો આ આધાર કાર્ડ જે સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા તમામ જગ્યાએ ઉપયોગમાં આવતું હોય છે। બાળકોને નિશાળમાં એડમિશન લેવું હોય, શિક્ષણ કાર્ય કરાવવું હોય અથવા તો આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે, ત્યારે બીજી તરફ સરકારી ડોક્યુમેન્ટ જેવા કે જે વાત કરવામાં આવે તો આવકના દાખલા, રેશન કાર્ડ સહિતની કામગીરી કરાવી હોય તો પણ આધાર કાર્ડ જરૂરી બનતું હોય છે। તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં પણ એક જ માત્ર સિસ્ટમો ચાલુ છે, ત્યારે ધાંગધ્રામાં 1 લાખની વસ્તી સામે માત્ર પોસ્ટ ઓફિસમાં 30 જેટલા રોજના આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે, જેને લઈને અરજદારોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। પોસ્ટ ઓફિસમાં ધાંગધ્રા આવેલી છે ત્યાં માત્ર સવારે 3 થી 4 કલાક કામગીરી કરવામાં આવે છે, તેમાં હવે વધારો કરી અને આખો દિવસ આ આધાર કાર્ડને લગતી કામગીરી કરાવવામાં આવે તેવી અરજદારોની પણ માંગણી છે અને સમગ્ર દિવસ દરમિયાન 150 થી 200 જેટલા આધાર કાર્ડોમાં સુધારા તેમજ વધારા તેમજ નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી અને નવી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ અરજદારોની માંગણી છે અને આ અંગે જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગને પણ અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જી ફઝલ, જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આવે ને ત્યારે અનેક અરજદારો જ્યારે આધાર કાર્ડ કે પછી પાન કાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ કઢાવવા જતા હોય છે ત્યારે અનેક સિસ્ટમ ત્યાં આગળ મૂકી દેવામાં આવે છે, પરંતુ જ્યારે અંગત કામ હોય, જ્યારે લોકોને તકલીફ પડી રહી છે, ફક્ત એક સિસ્ટમ છે। ખાસ કરીને જે આધાર કાર્ડ સરકાર દ્વારા તમામ જગ્યાએ વેલિડ ગણવામાં આવી રહ્યું છે। રેશન કાર્ડ કઢાવવું હોય, પાન કાર્ડ કઢાવવું હોય, ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, શાળામાં જે એડમિશન લેવું હોય અને તમામ જગ્યાઓ ઉપર આધાર કાર્ડ હવે સરકાર દ્વારા ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે। ત્યારે ચૂંટણીઓ હોય ત્યારે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ જરૂરી હોવાના કારણે અલગ અલગ સિસ્ટમો શહેરી ગલીઓમાં મૂકવામાં આવતી હોય છે અને લોકોને સુવિધા મળી રહે તે પ્રકારના તે સમયે પ્રયાસ થતા હોય છે, પરંતુ હાલ કોઈ ચૂંટણી પણ નથી અને કોઈ એવા સંજોગો પણ નથી, ત્યારે અરજદારો પોતાના અંગત કામ માટે જ્યારે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જાય તો તેમને 3-3 કલાક સુધી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે। સિસ્ટમ એક જ છે, તાલુકા કક્ષાએ પણ સિસ્ટમ એક જ છે, તેની સામે 30 જેટલા જ આધાર કાર્ડમાં સુધારા અને નવા આધાર કાર્ડો કઢાવવામાં આવી રહ્યા છે। હવે તે વધારીને 100 થી 200 જેટલા રોજ તાલુકા લેવલથી આ આધાર કાર્ડની કામગીરી થાય તેવી લોકોની માંગણી છે। લોકો રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ આગેવાનો પણ નથી સાંભળી રહ્યા અને પ્રશાસન વિભાગ પણ સાંભળી નથી રહ્યું। આ અંગે હવે યોગ્ય નિર્ણય કરી અને સિસ્ટમમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ